બેંગલુરુમાં ભારે વરસાદથી હોસ્પિટલ પાસે દિવાલ ધરાશયી દુર્ઘટનામાં 8 લોકોના કમકમાટી ભર્યા મોત. પોલીસ કમિશનરે ઘટના સ્થળે મુલાકાત લઈ બચાવ કાર્યની સમીક્ષા કરી. બેંગલુરુમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે બોરિંગ હોસ્પિટલ પાસે એક દિવાલ ધરાશયી થવાની હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુશળધાર વરસાદને પગલે જર્જરિત થયેલી આ દિવાલ અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં ઉપસ્થિત લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોએ મુખ્યત્વે સ્થાનિક વેપારીઓ અને રાહદારીનો સમાવેશ થાય છે, જેઓ દુર્ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અથવા આશ્રય લઈ રહ્યા હતા. આ કરુણ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે, જે પૈકી 5 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલમાં 3 ઇજાગ્રસ્તો બોરિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તબીબી ટુકડી દ્વારા તેમની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મૃતકોના દેહને હોસ્પિટલમાં અકસ્માત વિભાગમાંથી સબઘરમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલ સત્તાધીશો અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન સાધી મૃતકોની ઓળખ, વિધિ અને અન્ય કાયદેસરની કાર્યવાહી પૂરજોશમાં આવી રહી છે. બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર સીમંત કુમાર સિંઘે ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલ કર્મચારી સાથે વાતચીત કરી વિગતો મેળવી અને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચનાઓ આપી હતી. અવિરત વરસાદ છતાં આપત્તિ વ્યવસ્થાપન દળ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવી છે, જેથી તેની નીચે કોઈ દબાયેલું ન હોય તેની ખાતરી કરી શકાય. આ ઘટનાએ ચોમાસા દરમિયાન નબળા બાંધકામો અને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.